આગળ આવી જાઓ શાસ્ત્રીજી. વડાવે સજ કરું ઘેરે આવો ને એકાન શેરી વડાવી સજ કરું ઘેરે આવો ને હે આંગણીએ પધરાવું ગણીએ પધરાવ ફૂલ વલમ ઘરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો ને હે આંગણીએ પધરાવ ફૂલ વલમ ઘરે આવો ને એકાન શેરી વડાવી સજ કરું ઘરે આવો ને એકાન શેરી વડાવે સજ કરું ઘરે આવો ને
વાલમ ઘરે આવો હે ને દેશો દેશો મેળી કેરા મોલ વાલમ ઘરે આવો ને હે દેશુ દેશુ મેળી કેરા મોલ વાલમ ઘરે આવો ને હે દેશો દેશો મેળી કેરા મોલ વાલમ ઘરે આવો ને કાન શેરી વડાવી સજ કરું ઘરે આવો ને કાન શેરી વડાવી સજ કરું ઘરે આવો ને હે આંગણીએ પધરાવ ફૂલે વલમ ઘરે આવો હે ને આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘરે આવો ને કાન શેરી વડાવી સજ કરું ઘરે આવો હે ને કાન શેરી વડાવે સજ કરું ઘરે આવો ને એકાન ભોજન દેશુ લાપસી ઘરે આવો ને એકાન ભોજન દેશું લાપસી ઘરે આવો ને હે દેશુ દેશુ કઢિયેલા દૂધ વાલમ ઘરે આવો ને હે દેશુ દેશુ કઢિયેલા દૂધ વાલમ ઘરે આવો ને હે દેશુ દેશુ કઢિયેલા દૂધ વાલમ ઘરે આવો ને દેશુ દેશુ કઢિયેલા દૂધ વાલમ ઘરે આવો ને કાન શેરી વડાવી સજ કરું ઘરે આવો ને કાન શેરી વડાવી સજ કરું ઘરે આવો ને ઓમ નમો ભગવતે વાસુદેવાય
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 તો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ આ ઠાકર પરિવારને આંગણે. આજે સર્વ પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. આ જ્ઞાન યજ્ઞ નવયુવાન નવલોહિયાવા વેદોના વક્તા અને શાસ્ત્રોના તજજ્ઞ એવા પ્રખર ભાગવતાચાર્ય અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજાના પરમ શિષ્ય એવા પૂજ્યપાદ સાવનભાઈ પંડ્યાના પાવન મુખેથી આપણે સતત 7 દિવસ સુધી વેદોનો મંત્રોચ્ચાર સાથે આપણે ભાગવત સપ્તાહનો આ રસપાન કરાવશે. તો પ્રથમ તો દીપક, મિહિર, રિંકેશ, મૌલિક, નમન ચારેય ભાઈઓના છોકરાઓ આવો ઉપર દીપ પ્રાગટ્ય માટે. મૌલિક, આ અમારા ઠાકર પરિવારના ચારેય સુપુત્રોના વરદ હસ્તે પ્રથમ તો ભગવાન ભાગવતજીનું દીપ પ્રાગટ્ય કરી અને સહૃદયી અમારો પરિવાર એમને 2 હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના કરશે કે હે ભાગવત ભગવાન સતત 7 દિવસ સુધી અમારા તમામ પિતૃઓને તેમજ આપ અહીં ઉપસ્થિત રહેશો.
ભગવત સ્મરણ કરતા કરતા આપણે પૂજ્ય ભાગવતજીનું દીપ પ્રાગટ્ય થયેલ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ભાગવત ભગવાનનું સહૃદય સ્વાગત કરીએ છીએ. ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત ઇતિ દીપમ પ્રજ્વાલ્ય ઓમ દીપો જ્યોતિઃ પરબ્રહ્મ દીપો જ્યોતિઃ જનાર્દન દીપો મે હરતુ પાપમ દીપજ્યોતિર્નમોસ્તુતે. કોઈ પણ શુભ કાર્યના આરંભમાં આપણે દીવાને પ્રગટાવીએ, કારણ આપણા શાસ્ત્રોની અંદર એવો ઉલ્લેખ મળે કે દીપો જ્યોતિઃ પરબ્રહ્મ, જે દીવાની જે જ્યોત છે એ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. દીપો જ્યોતિઃ જનાર્દન, જે એ દીવાની જ્યોત રહેલી છે એ જ સ્વયં જનાર્દન કહેતા ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. દીપો મેં હરતુ પાપમ, આપણા 3 પ્રકારે થયેલા પાપ, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, એ ત્રણેય પાપોને આ દીપ એટલે કે દીવો છે એ નાશ કરે છે. એટલા માટે આપણે દીપનું પ્રાગટ્ય કર્યું. આપણા કુટુંબના, ઠાકર કુટુંબના વડીલો સ્વર્ગીય શ્રી મનહરભાઈ, સુપુત્ર દીપકભાઈ અને રિંકેશભાઈ ઠાકર, ભરતભાઈના સુપુત્ર એવા રિંકેશભાઈ ઠાકર, પછી મધુસૂદનભાઈના સુપુત્ર એવા મૌલિકભાઈ અને મિહિરભાઈ જે ભરતભાઈના સુપુત્ર છે, એવા આપણા આ ઠાકર કુટુંબના યુવા પાખ દ્વારા આપણી આ ભાગવત સપ્તાહનું દીપ પ્રાગટ્ય કરી અને શુભ મુહૂર્ત કરવામાં આવેલું છે. તો વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ભાગવતજીનું આપણે દીપ પ્રાગટ્ય કર્યું. ત્યારબાદ અહીંયા પ્રખર ભાગવતાચાર્ય એવા પૂજ્યપાદ, વેદોના વક્તા અને શાસ્ત્રોના તજજ્ઞ એવા પૂજ્ય ભાઈશ્રીના શિષ્ય શ્રી પાવનભાઈ પંડ્યાના પાવન મુખેથી આપણે જે વૈદિક મંત્રોનો એમના મુખેથી ઉચ્ચાર થશે, સમગ્ર વાતાવરણને જેના વૈદિક મંત્રોથી પાવન કરશે એવા પાવનભાઈ પંડ્યાનું અમારા ઠાકર પરિવાર વતી અમે પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી અને આ તકે અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો હું ભાઈ શ્રી મધુભાઈ ઠાકરને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આવે અને પૂજ્યપાદ સાવનભાઈનું આપણા શાસ્ત્રોની અંદર એવું વર્ણન મળે કે કેયુરાણીન ભૂષયંતિ પુરુષમ હારા ન ચંદ્રોજ્વલા ન સ્નાનમ ન વિલેપનમ ન કુસુમમ નાલંકૃતા મૂર્ધજા વાણ્યેકા સમલંકરોતિ પુરુષમ યા સંસ્કૃતા ધાર્યતે ક્ષીયંતે ખલુ ભૂષણાની સતતમ વાગ્ભૂષણમ ભૂષણમ. કે કોઈ પણ પુરુષ એ સુસજ્જ સ્નાનથી પરિપક્વ થઈ અને ચંદન આદિનો લેપ કરીને પણ જો પધારે, પણ જો સારી એમના પાસે વાણી ન હોય તો એ પુરુષ છે એ પૂજનીય નથી. અને વાણી જ જેમનું ભૂષણ છે. અને વેદાંગોનો અભ્યાસ જે રીતે ભાગવતમાં વક્તાના 6 લક્ષણો બતાવવામાં આવ્યા, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીર વક્તા કાર્યોતિ નિસ્પૃહ. એવા આજે ભગવાન હરિ અને ભાગવતજીની આપણી ઉપર મહાકૃપા થઈ ત્યારે આપણા જ એક કુટુંબના અને આપણી નજર સામે જ પોતાનું બાળપણ ભોગવી અને અત્યારે યુવા અવસ્થામાં શ્રી પૂજ્ય ગુરુદેવ ભાઈશ્રીના આશ્રમની અંદર ભણી વિદ્યાઓ પ્રાપ્ત કરી અને અત્યારે આપણી સમ્મુખ ઉપસ્થિત થયેલા સાવનભાઈ ને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ હું આપણા કુટુંબના વડીલ એવા મધુસૂદનભાઈ ઠાકરને હું વિનંતી કરીશ કે આ ભાગવત સપ્તાહના આયોજન અને શાસ્ત્રી શ્રી સાવનભાઈ વિશે 2 શબ્દ પુષ્પ.
હાલો, બોલો શ્રી દ્વારકાધીશની. આજના આ પાવન પ્રસંગે પધારેલા તમામ સગાવાલા મિત્રો, સંબંધીઓ તમામનું આ પ્રસંગે હું ઠાકર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. માંડીને વાત કરું તો ભાઈ શ્રી સાવનભાઈ પંડ્યા કે જેની અંદર મને પહેલેથી એક ઝળકતો દીપ જોવા મળ્યો હતો કે એનું જે કપાળ છે એની અંદર એક દીપ જોવા મળ્યો. જ્યારે એણે ભણવાનું પૂરું કર્યું, એટલે આમ તો બધા જાણો છો કે ભાઈ શ્રી હરસુખભાઈ પંડ્યા અને વાસંતીબેન અને આવા વિરલાને જન્મ જેવા તેવા મા બાપ ના આપી શકે. આજથી 2.5 વર્ષ પહેલા મેં એને કીધું હતું કે ભાઈ સાવન, પહેલી સપ્તાહ તારે મારે ત્યાં વાંચવાની છે. મારી જિંદગીનો એક ધ્યેય હતો. નાના હતા અને ત્યારે સપ્તાહ સાંભળવા જતા, ત્યારે સપ્તાહ કરવી તો એક સપનું હતું. અમે જ્યારે ચારેય ભાઈઓ નાના હતા અને ગામમાં ક્યાંય સપ્તાહ બેસતી, બહુ જબરલે વરોમાં એકાદી બે જ બેસતી. ભાઈઓ બધા હાજર છે એટલે એને ખ્યાલ છે. અમારું ગામ કેવદરા, તો એમાં રસોઈ માટે મારા બાપુજી જ હતા, જેનો અહીંયા ફોટો હાજર છે. એટલે જ્યારે 8-10 વર્ષના હતા ત્યારે એક એવી કલ્પના કરતા કે આપણે સપ્તાહ કરી શકીએ. ધીમે કરતા અમારા મા બાપના કર્મો બહુ સારા છે કે અમને ચારેય ભાઈઓને અઢળક સુખ સંપત્તિ આપ્યા છે. આપણા માતા પિતાના જે કર્મો હોય એનું ફળ આપણે ખાઈએ છીએ, તો એના પ્રત્યે આપણું એક ઋણ છે. કારણ કે સમય એવો હતો કે અમારા મા બાપ જ્યારે ગુજરી ગયા ત્યારે 4માંથી એકેય ભાઈઓ પાસે 4 વ્હીલ નહોતા, વધીને મોટરસાયકલ હતા. અને અત્યારે સમય એવો છે કે અમે ચારેય ભાઈઓ 4 વ્હીલમાં છીએ. બધાય ભાઈઓને ઘરે બહુ ભગવાને દીધું છે. એટલે ભગવાને જે દીધું છે એ પિતૃઓની કૃપાથી દીધું છે. અહીંયા હાજર છે મારા ફાધર, મધર, મોટા ભાઈ, કાકા, કાકી, એક મારો સન, 2 બેન બનેવી. તમામનું જે કાંઈક ઋણ અમારી ઉપર હોય એને ઉતારવા માટે થઈને અમે આ સત્કાર્ય કરવા જઈ રહ્યા છીએ. આ સત્કાર્યમાં તમામ તરફથી અત્યાર સુધી ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો છે. અને 1 અઠવાડિયા સુધી તમામને વિનંતી છે કે સવારના નાસ્તાથી માંડીને સાંજનું જમવા સુધી પ્રસાદ, આ તો ભાગવતનો પ્રસાદ છે, અહીંયાથી લીધા વગર કોઈએ જવું નહીં. જેટલા હાજર હોય એટલા બધાએ 3 ટાઈમ નાસ્તો, ચા પાણી અને સાંજનું બપોરનું જમવાનું આવું આયોજન મેં કર્યું છે. અમારા પ્રયત્નો એવા રહેશે કે અઠવાડિયા દરમિયાન આપને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. છતાં પણ જો કોઈ ચૂક રહી જાય તો ક્ષમા કરશો. ફરી એકવાર મારા તમામ પિતૃઓને આહવાન કરું છું કે તમારો આત્મા જ્યાં પણ હોય
સદગતિ આપજો. બોલો દ્વારકાધીશ કી. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આપણા કુટુંબના વડીલ શ્રી મધુસૂદનભાઈને સન્માનીએ. ખૂબ જ એમના એક ભાવુક જે એમની અંતરની લાગણીઓ હતી એ આપણા આખા કુટુંબ સમક્ષ એમણે વ્યક્ત કરી. અને જેમ એમણે કીધું કે પિતૃઓની કૃપા, પિતૃઓના આશીર્વાદ દ્વારા આ ભાગીરથી ભાગવત જે છે આપણા આંગણે આજે પધારી છે, તો એ સત્ય પણ છે. અને એમના જ પૂર્વ સંકલ્પ અને ભગવાન શ્રી હરિ દ્વારકાધીશની કૃપાથી આજે આ ભાગવતજી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારબાદ આપણે અત્યારે મધ્યાહનનો સમય થયો હોય, બપોરનો સમય થયો હોય, આપણે અહીંયા ભાગવતજીને ઠાકોરજીને ભોગ ત્યાં અર્પણ કરેલું છે. તો હું આપણા સંગીતના વાદ્યવૃંદોને હું વિનંતી કરું કે ભગવાનને એક આપણે થાર અર્પણ કરીએ અને આજના આ સવારના સત્રને આપણે વિરામ આપી અને બપોરે 3:30 વાગે પુનઃ 3:15 વાગે આપણે બધા કથા મંડપની અંદર પુનઃ પ્રવેશ કરીએ. બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ. પિયોને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે. પિયોને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારીને. એ પિયોને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે. પિયોને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારીને. શાંતિ રૂપી સાકર નાખી એ લચી આનંદકારી રે. શાંતિ રૂપી સાકર નાખી એ લચી આનંદકારી રે. એવી શાંતિ રૂપી સાકળ નાખી એ લચી આનંદકારી રે. શાંતિ રૂપી સાકર નાખી એ લચી આનંદકારી રે. જ્ઞાન રૂપી બદામ નાખી પિસ્તા ગુણકારી રે. જ્ઞાન રૂપી બદામ નાખી પિસ્તા ગુણકારી રે. એ પિયોને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે. પિયોને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારીને. પિયોને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે. પિયોને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે. શ્યામ સુંદર મૂર્તિ મારા ને હાથી હું ન્યારું રે. શ્યામ સુંદર મૂર્તિ મારા નેણથી નિહારું રે. હે શ્યામ સુંદર મૂર્તિ મારા નેણથી નિહારું રે. શ્યામ સુંદર મૂર્તિ મારા નેણથી નિહારું રે. બાકીની પ્રસાદી પ્રભુજી ભક્તોને કાળારી રે. બાકીની પ્રસાદી પ્રભુજી ભક્તોને ખવડાવી રે. પિયોને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે. પિયોને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે. શ્રી દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાન કી. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.
બધા હરિભક્તો પુનઃ આપણે 3:15 વાગે કથા મંડપની અંદર બપોર પછીના સત્રનો પ્રારંભ કરીશું. અત્યારે બધા ભાગવતજીનો પ્રસાદી લેવા માટે આપણે વધારશું. જય શ્રી કૃષ્ણ.